સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરથી ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે। રિંગ રોડ સહિતના કાપડ માર્કેટ વિસ્તારોમાં પાણી ઘૂસી જતા અંદાજે 100 જેટલી માર્કેટના બેઝમેન્ટમાં આવેલી હજારો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। સામાન્યથી લઈને કિંમતી સાડીઓ, કાપડના જથ્થા, પેકિંગ મટીરિયલ, કમ્પ્યુટર અને ફર્નિચરનો નાશ થતાં પ્રાથમિક અંદાજે આશરે 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે। ફોસ્ટાના જનરલ સેક્રેટરી દિનેશ કટારિયાએ જણાવ્યું કે આવી સ્થિતિ વેપારીઓએ અગાઉ ક્યારેય નથી જોઈ। પૂરના કારણે ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક સેવાઓ પણ પ્રભાવિત થઈ છે, જેના કારણે અન્ય રાજ્યોમાં કાપડની સપ્લાય અટકી છે અને અંદાજે 150થી 200 કરોડ રૂપિયાના ટર્નઓવર પર સીધી અસર પડી છે। વેપારીઓ સરકાર અને સ્થાનિક તંત્ર પાસે વળતર તેમજ આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે। 15 થી 20 ઇંચ જેવા આપણે કહેવાય કે 20 ઇંચ જેટલી વરસાદ એક ભેગું થવાનો અને 7 થી 8 કલાકના અંદર એટલી વરસાદ થવાની, આ બહુ મોટું નુકસાનનું કામ થઈ ગયો। કોઈના મગજમાં પણ નહીં હતો કે એવી રીતે પણ કોઈ વરસાદ પડે છે, જે રીતે આ વરસાદ પડી છે એના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના અંદર જે વેપારીઓના દુકાન છે, બેસમેન્ટની દુકાનો છે, ખાતા છે, એમ્બ્રોઇડરીના ખાતા છે, વીવિંગના ખાતા છે, આ બધા યુનિટોના અંદર મોસ્ટલી જેટલી અંડરગ્રાઉન્ડ જેવી સ્થિતિના છે યા ગ્રાઉન્ડ લેવલની એકદમ જમીનને જમીન લાગીને જે દુકાનો છે એના બધા દુકાનોના અંદર પાણી ઘૂસાઈ ગયો। આ નુકસાન લાખોમાં નહીં કહેવાય, આ કરોડોના અંદર નુકસાન થઈ ગયું છે અને એની ભરપાઈ કેવી રીતે થશે આ બધાને મોટું। और मारे साई दर्शन मार्केट में दुकान थी L1 2 3 4 4 दुकान थी, पर मारे छत्तीसगढ़ अत्यारे तीजानी ग्राहकी थी। मारे स्टॉक હતો 20 થી 25,000 साड़ी थी, पूरी पानी में डूबी गई है। मारो कम्प्यूटर पूरा सिस्टम अंदर आ गयो है, मारे पेपर वर्किंग बधु कई है नहीं, मारा पाए बधु नुकसान थी गयो है। नहीं कोई पोस्टावाला आव्यो, नहीं कोई SMC वाला आव्यो, नहीं हजू कोई पूछवा आव्યું कि भाई शू करવું છે। हजू 11 वागे गया है, मार्केट खुली गई है, पण कोई आव्યું नहीं यहाँ पूछवा हजू। पण हवे आगे शू थाय ए खबर नहीं, पण हूँ सरकारथी विनंती करूँ छूँ कि मने सहायता आपो। मने कई एमां कई मारे इन्श्योरन्स है, पण इन्श्योरन्स कई रीतना पास थाय ए बधुं मने सरकारथी विनंती है। मारे नुकसान कम से कम 80 થી 90 લાખ રૂપિયાનું નુકસાન છે। મારું ડાયટનું કામ છે, જોબ વર્કનું, એટલે કમથી કમ 20 થી 25,000